ભૂખલાજી હે કઈક ખાવાનું બનાવવું પડશે. લાય ચેક કરવા દે. અરે બટાકા નકરી ડુંગળી આખો દેહ ગામનો નિયમ કેવો હે કે બટાકા ડુંગળી જ બનાવવાની. કઈ નક્કી જ નહીં હોતું. મને આ કઈ ભાવતું નહીં. નકરી ગેસ થઈ ગયો પેટમાં. અને ગામવાળા એવા હે કે જી કહે કે આર્યું જ કરવાનું એટલે ઈર્યું જ કરવાનું. એવું નહીં કરવું. આ તો લાય ગલ્લે જાઉં અને ફુલેવર લઈ આવું અને પછી શાક બનાવીને ખાવું. ફુલેવર ખાવું એટલે ખાવું આજ તો. આવા નિયમો હતા છે ગામમાં. હું તો ગામો ગામ ફરે પણ આવા નિયમ છે જોયા નહીં. પણ હવે શું કરવાનું, ગામમાં રહેવાનું એટલે આપણે કંઈ કરાય નહીં. લાય કોઈ જોતું નહીં ને એ ફુલેવર લઈ આવવા દે. કોઈ ભારી ના જાય થારું. અરે ગામમાં નિયમો ચાણા બજાર છે. આ બટાકા ખાઈ ખાઈને તો ગેસ થઈ જાય પેટમાં. એ ઈનોની જેટલી પડી માર ખાવી. જોયો જો હો ડેલિકેટનું કરાયું છે ને હારી જા વધારે એટલે. દાદા દુકાન તો આવી છે. કોઈ જોઈ ના રહ્યું થારું. અલ્યા બોલો ને શું લેવો? શાકભાજી હે કે નહીં? હા હે ને. શું હે શાકભાજી? ફુલેવર વટાણા ફુલેવર આલો ને. ફુલેવર ગામવાળા નહીં આપતા. ચમ? બાર ગામવાળા નથી, ગામવાળા નહીં આપતા. અલ્યા એ પણ નિયમ તો ભલે જ કર્યો પણ મને તો આલો. ના અમે બાર આવે ને બાર વાળા હોય ને એમને જ આપીએ. પણ મારે ને મારે મહેમાન આયા. મહેમાન હાથું લઈ જવાનું હોય. 10 નું આલો હો. પાક મળો. હા 10 નું ફુલેવર તો બહુ છે આપણે તો. લો આ થઈ ગયું. 10 નું થઈ ગયું ને. હા હે થોડા ધાણ મરચા હોય તો આલજો ને. આપણા ગામમાં નિયમ જબર કરે નહીં. હોય યાર. વાત હાજી. હું શું કહું, હા બોલો ને. અને કોઈ કહેતા નહીં હો કે ના, ના, મંગાજી લઈ ગયા હતા ફુલેવર હો. સારું કોઈ નાખો. કોઈ જોતું તો નહીં હો. લા નેહરી જા કાયો લા. કોઈ જોતું તો નહીં ને, જોઈ ના જાય. મંગાજી ફુલેવર લઈને જાય હે. સરપંચ ને કેવું પડશે બટાકા ખાવાનો નિયમ હે ના ફુલેવર કેમ લઈને જાય? સરપંચ ને કેવું પડશે. રો મારે જવા દે જવું જ પડશે સરપંચ ના કરે. આ તો બટાકા ખાઈ ખાઈને કંટાળી ગયા હે અને નકરા ગેસ થાય અને એમને ફુલેવર ભાવે. મારા ઘરે જવું જ પડશે. સરપંચ ને કેવું છે? લા કોઈ જોઈ જ નહીં રહ્યું ને. લાય સંતાડી દેવા દે. કોઈ પાયો નહીં. થાક કઈ અને પછી શાક બનાવીને ખાવ. કોઈ ભારે ના જીવો. જતા જતા પેલા આગેવાનને લઈ જઉં પછી 2 જણા જઈને સરપંચ ના ઘરે જઈએ. મને ગરમ પાણી પીને મેગી નહીં લેવા દે પેલા તો. પછી બીજી બધી વાત નિયમ તો બનાવ્યા ગામમાં સરપંચે. પણ શરદી થઈ ગઈ જબર. ઠંડા પાણી નહીં. હવે તો કંટાળ્યા ઠંડા પાણી નહીં. ગરમ પાણી મેલે નહીં. કોઈ આમ તો પારવાનું નહીં હતા ખરા. બપોરે બધા ઉઈ ગયા છે એટલે મને નહીં લેવા દે પાણી. આગેવાન તે દેખાતા નહીં રહોવાનું તો નહીં. જીવા ગરમ પાણી મેલી નાય હે. અભી હાલ સરપંચ ના ઘરે જઈને કહું કો આ તો નિયમનો બધો ભંગ થાય હે. ઠંડા પાણી નાવાનું બદલે આ તો ગરમ પાણી નાય. અભી હાલ સરપંચ ના ઘરે જવું. જો આગેવાન થઈ નિયમનો ભંગ કરે આગેવાન થી. અભી હાલ સરપંચ ના ઘરે જવું. જો જાવ તો સરપંચ ના ઘરે જવું જ પડશે. ઓ આવો આવો રમતુજી આવો. તમારું જ કામ હતું. બોલા બકા શું કામ હતું? એટલે ઓલા મંગાજી નહીં હોવે એ બટાકા ને બદલે ફુલેવર ખાય હે. અને ઓલા રૂપસાજી નહીં આગેવાન હોવે ઈરે તો ઠંડા પાણી નાવાને બદલે ગરમ પાણી મિલીને ના હે. મારા બેટા કેવું પડે? તો નિયમનો ભંગ કરે હે. નિયમનો ભંગ. વાત સાચી ના આગેવાન આગેવાન થઈ ગરમ પાણી નાતા હતા. હુએ મારા બેટા અમને ટાઢા પાણી નવરાને તોડે ના ખાઈને નિયમનો ભંગ કરે. તો
હું તો સરપંચ ના ઘરે જ જતો હતો પણ આપણે બીજી હાલો આપણે હાડો બીજી તો હાડો સરપંચ ના ત્યાં જાવ તો થોડો મીર આપતો હશે તો? એમના ભણતરનું ચાલતું હશે સરપંચ મારા બેટા કેવા પડે તો ઈ હે નિયંત્રણ ઘરમાં કેવો બેઠા હશે આ બધી ખબર અમારે રાખવાની ઈ તો હાર સરપંચ એ સરપંચ સરપંચ તો દેખાતા નહીં લાગતા ઘરે હો જાય ગયા નહીં ઘરે શું આ જો જો ભગામ જો તાસડી બેઠા હે શું હે એટલે શું રાડું પાડો હો હે બસ પછાડી બેઠા જો તમતાર હા બીજું કશું કરવું જ નહીં તમને સરપંચ બનાવી દે એટલે પતિ ઈ વાત બેઠા નહીં સરપંચ મને ખબર રાખીને બેઠો હું હડીઓ અમે કઈ કઈ તૂટી ગયા હતા તમે સાંજ રે નિરાતો બેઠા હે અને તમને બીજી વાતની ખબર ના જ કહી દઉં હા એ તો આ ભગો સમાચાર સારું થયું આપણા ગામમાં નેમ ક્યાં બનાવેલા તમે નેમ ને હે બધા આખા ગામના ને ખબર હે ક્યાં બનાવ્યા હે નેમ કે શિયાળામાં ટાટા પાણી નાવાનું બરાબર અને ઓનાના મોના પાણી નાવાનું બરાબર હે અને ડુંગળી બટાકા સિવાય કઈ કઈ શાક ખાવાનું નહીં તો ઈ નેમનો ભંગ કર્યો હોય કોને ભંગ કર્યો ખાલી કોને કરે મને કો ખાલી મંગાજી કરે મંગાજી હું હે મંગાજી ને છોડું નહીં આજ મંગાજી ને તો ઠીક વાત હે હા પણ આ કેવો રૂપસાજી ઈ ગરમ પાણી મિલના હતા બોલો ઓહો, આગેવાન હું હે ગરમ પાણી ના એનો મંગાજી બટાકા બદલે ફુલેવર ખાય હે હું અભી હાલ જો ખાઈને હે ને મરચું અને રોટલો અને છાસ ખાઈને આખા ગામને ખબર રાખવા બેઠો તો અને એમને ફુલેવર ભાવે હે તો ટાઢા પાણી નાયો એટલે મને ટાઢવાતી હતી ને એટલે હું ઉપર ચડીને બેઠો તો અને મરચું ખાઈને તો મને ઝાડા થઈ ગયા ઝાડા એક ધોતી તો બગડ્યું હતું ને ધોયું હે સાચી વાત છે સરપંચ નેમ નું ભંગ ના કરાય તો પછી ઓય. ભંગ કરાતો હશે તો પછી એમને નહીં ખબર પડતી કે કાયદામાં રહેવું તો જ ફાયદામાં થાવું આપણે અરે એમનો આજ વારો હે હડો તો છોડવાના નહીં હડો તો એમના ત્યાં જ જાવું હેલો. હા સરપંચ હા નેમની તો વાત કહું ને તમને હા હાલે હું ના બેહું ને હા. તો મને એમ લાગે કે ગરમ પાણી હે તો ફ્રીજમાં જઈને બરફ લાવીને એકદમ ટાઢું કરીને નવું ખરા ખરા રમતી તો પછી હા રમતુજી નિયમ મને કહેવાય. મને હું એ નિયમનો સારું પાલન કરું હા મને ગેસ થઈ જાય ને તો બટાકા ખાવું નેમ કને કે તાણે તો ખરો ખરો હાલ ફેર આગેવાન તને બનાવવો હે બરોબર રમતુજી બોલો સરપંચ ડેલિકેટ ને ફોન કરું કરો કરો ડેલિકેટ મારા બેટા ગામ ગામ રખડે પણ એમ નહીં કે આપણે આમ હેલો હા નમસ્કાર ડેલિકેટ હુએ ગોહાણા આવી જાઓ ગોહાણા એક મોટી ભૂલ થઈ ગઈ છે એક નહીં બે મોટી ભૂલ થઈ ગઈ છે હુએ તાત્કાલિક આવો મંગાજીનું ઘર જોયું ને બસ અહીંયા આવો એ સારું આવો તાત્કાલિક હો એ સારું શું કહે હતા ડેલિકેટ કે હું આવું છું કે તમારા ગામની કે બાજુમાં જ છું કે એવું એમ ને હુએ નાના ડેલિકેટ એમ તો તરત આવી જાય આવે જ છે આપણે મંગાજીને તાજા આવી પેલા હેલો. કેટલા ન્યાય કરવા ન્યાય કરીને તો થાકી ગયો હમણાં તો મારા 5 વર્ષ પૂરા થઈ જવાના હે આવો આવો ડેલિકેટ નમસ્કાર હો. નમસ્કાર તમતાર બહાર જ ડેલિકેટ કરો હો. આપણે ગામનું કોઈ ગોસાણા ગામની અંદર શું થઈ રહ્યું હોય શું નહીં ધ્યાન જ ના દેવો પણ તમતાર તમને શું કરવા રાખ્યા હે આ સરપંચ શું કરવા હે આગેવાન શું કરવા એ હે સરપંચ તો ઢામાં ચડીને બેહે આ સરપંચ હોય લે ધાબા પર તો ચમ બેઠો ધાબા પર કેવડો હવે તમે શાંતિ રાખો ચમ એટલે મને ટાઢવાતી હતી ટાઢા પાણી ના આવ્યો તો તે હા. મારે હમણાં એક ગામ હોય ને તો કે બરોબર હતો એક ગામની ખબર રાખો પણ મારે 5-6 ગામ અંભારવાનો હોય તો મને અંભાર રાખવાની કે અત્યારે મોટી મેટર થઈને પડી છે કેવી મેટર કરી ત્યાં જાઓ હડો ખબર પડશે ખુલો મંગજીનો દરવાજો ખુલો ફ્લેવર કાઢવા દે આશ, કોઈ પાડી નહીં ગયું ને કાયો કા બનાવીને ખાઈ લઉં ભૂખ જબ્બર લાગી કોઈ આવે નહીં થારું બાપા અમારા ગામનો નિયમ એ જબ્બર છે પાહો એ ઓહો સરપંચ રે ડેલિકટ ને શું હે આ બધું એ આવો બેહો સરપંચ રે બેહો
મજા ને ઓ મજા આવો બેહો રમતુજી. રમતુજી બેહો. બે આ ભગા બેહવું બે જ પડશે ને. શું ચા મૂકું? મૂકી દો ચા મૂકી દો. તો બેહો હું ચા બનાવી દઉં. હા હા જો એ ડેલિકેટ. ચમ એટલે આમના ઘરનો તો ચાય ના પીવાય. બહુ ચમ. મોટી ભૂલ થઈ ગઈ આમ નહીં. જેવી ભૂલ કરી હે કયો મને એટલે આ ભગો કે ફુલેવરનું શાક બનાવે હે. એ ભગા ઓય તો ખબર હે ને. હા એ તો ખબર હે 5 ગામમાં કોઈ ફુલેવર કે કોઈ બીજું શાક ના ખાય કે બટાકા ડોંગરી સિવાય. ના ખાઈ કે સાચું સાચું તો પછી મંગાજીએ ભૂલ કરી હે. ચા પીશો તમે? એના કણ તો પાણી એ ના પીવું. અરે ના પાડ દો. ના પાડી દો. હે મંગાજી હા ચા માં મિલતા નહીં હો રહેવા દેજો. એટલે પરણા બિયાલે તું ના તમારા ઘરનું પાણી એ ના જોવે હવે અમારે. ચમ તે? તમે વાત આપડી કે તમે ફુલેવર લાયા હે કે ના ના ફુલેવર બટેકાનું શાક બનાવતો હતો. શું બટાકાનું બનાવતા હતા? બટેકાનું શાક બનાવતો હતો ના ના હું તો. મંગાજી લાયા હો. બેહો હું ચા બનાવી દઉં. અલ્યા ના, લાયા હો ચા તમે. નહીં. પાણી નહીં તમારા ઘરનું પાણી એ ના જુઓ પાણી સરપંચશ્રી નહીં લાયો. અલ્યા તો વસ્તી ખોટું કહેતી હશે. એટલે વસ્તી તો તારે એવી છે ને હે. કે ખોટું બોલવામાં વાર નહીં કરતી. એ પકડા. ઓય. ભગા બોલ આ બાજુ આય. મોરે બોલ હવે કાકા ભારતા ઓલા ઘર લઈને આવતા હતા. લઈને જતા હતા દોડી આડ્યા હતા. કરો વાત કરો. ના ના સરપંચ શું ના, ના? મેં નહીં એવું કર્યું સરપંચ. અલ્યા મંગાઈ તમે વાતો સરપંચ ને આગળ ડેલિકેટ ને તો ગુદડું પાછું નહીં. રો હું પાછું રો. હે બેહો બેહો હું પાથરી દઉં. ના ના હું ના, ના, હું પાછું. અરે પા- તમે બેહો ને તમ તાર. ના ના બેહો હું પાથરી દઉં. અરે સરપંચ ના એ આજે મારા ભૂકા હે આજ ખબર પડી જવાની રમતુજીને. સરપંચ હે શું થયું? ડેલિકેટ આમ જો આમ જુઓ. આ તો ફુલેવર છે. અલ્યા ઓહો હે મંગાજી આ બધું શું હે? નેમનો ભંગ. આ બધું શું હે? ભૂલ થઈ ગઈ. મને ગેસ થતો હતો એટલે હું લઈ આવ્યો. ખાટલામાં બેસી ગયો. ગેસ ખાતો હોય તો ઈનો પી લેવાની. પણ આવા નિયમના કોઈ ભંગ નહીં કરવાના. આની તો સજા ભોગવવી પડશે. ડેલિકેટ બંદરે મિની પડા કો ઉએ. તમારે ગામમાં રહેવાનું હે રહેવાનું ગામમાં હા રહેવાનું ગામ. રહેવાનું ગામમાં તો આ બધું કેમ કર્યું તમે આ બધું પણ ભૂલી ગયો હવે નહીં ભૂલ કરું. નહીં થાય ભૂલ ના ચાલે આ સ્વીકારશે નહીં આ સમાજ નહીં સ્વીકારે આ બધું નહીં ચાલે આ ફુલેવર ને બધું ના ચાલે તમને ખબર છે કે 5 ગામમાં બટાકા ડોંગરી એટલે બટાકા ડોંગરી હાજ હવાર બધું બટાકા ડોંગરી હેડે હે વાત સાચી હે. અને તમે આ ફુલેવર લઈને આવો આ કઈઠા માણસ તમને ખબર પડી જુએ વાત સાચી ભૂલી ગયો હવે નહીં શું આવું. વાત સાચી હે? અલ્યા અમે હું 10 દાડા હી નકરું મરચું રોટલો ખાઉં હું. એવું હે? આ તમને ફુલેવર હુજે હે? ડેલિકેટ હા બીજી વાતની તમને ખબર નહીં હોય. ના બીજી શું આગેવાન રેક નહીં. હા હા આગેવાન પેલા ગરમ રૂપલાજી. હા ગરમ પાણી મિલી નહીં હે ગરમ પાણી હે. એને તો એવી સજા કરવાની દંડ કરવાનો હોય ને તો કે આમ ભૂલી જાય ગરમ પાણી ભૂલી જ જાય એના મગજમાં એને જ નીકળી જાય ગરમ પાણી આમ મોઢામાં હા બરાબર હે તો એને બોલાવાય. પગા તું રૂપસાજીને હાથ જા લગા. બોલાવતા એને આગેવાન ને જા બોલ જલ્દી. એમને ખબર નહીં પડતી હોય આગેવાન થઈને ગરમ પાણી ના હે ટાટા પાણી આમ જો સાંભળા ઉતરી ગયા આમ આવું હોય. ઉવે શું કહ્યું સરપંચ ઉવે બોલો ને કે કામ ઘોડે તમે નકરા ભરો. અલ્યા બોલું છું કીધું તો ખરું મંગાજી હા આની સજા તમારે ભોગવવી પડશે. હા તમે કોઈ સરપંચ સજા ભારે ભારે કરજો ભલે વાત 5 ભારે, રૂપિયા ના લાવે ભારે. હોય 5 હોય. રૂપિયા આપણે આરે જીહે નામ જ તોડ કરી નાખવાનું. ઉવે આક્રમક સજા કરો. આકરા માકરી સજા થાય રૂપસાજી આવે પછી થાય. બેયની થાય બેયની હારો દંડ ફટકારવાનો બેહો, બેહો, બેહો. બેહો. તમારે આ બેલ બેસી ભોંય બેહો, આપો. તમે ભોંય બેહો બેલ. આ ધાણા આના ભાવ વધી ગયો બહુ હે ભાવ. અલ્યા મેં શિખર 3 મહિના હી ના ધાણા મરચા ખાધા નહીં. તો પછી શાના કારણે કે નેમ ના તૂટે ના કારણે નહીં કાઢા આવું હોય. આપણા ગામના નિયમ ની તો ખબર તો હે. બેસી જાઓ ભોંય. બેસી ડેલકટ હા ભલા આદમી આવું થતું હશે. આ આગેવાને જેટલે જાય શિખર નમસ્કાર સરપંચ નમસ્કાર ડેલિગેટ. બેહો બેહો આપણે એક ન્યાય કરવાનો હોય એટલે કરી નાખીએ ને એમાં શું વરી એ તો ન્યાય તો કરવાનો છે તમારો કરો પેલો તો આ ભાઈનો કરવાનો મંગાજીનો શું કર્યું એમને એ તો તમને કહીએ અને તમારો વાત છે બેસો ભોંય બેહો પેલા મેં શું કર્યું હું તો ન્યાયમાં જ છું. હા એ તો ખબર છે તમને ખબર છે જેવા ન્યાયમાં હો તમે ઓય હા બધી ખબર છે જેવા ન્યાયમાં રહ્યો તમે બોલો આગેવાન. સરપંચ તમે આ ન્યાયમાં રહેતા નહીં એટલે વાય ઘટા મીટિંગ કરવી પડે એવું હોય. રમતુજી હે? હું તો ન્યાયમાં ઉભો છું ને ન્યાયમાં જ રહેવાનો. અરે આ શું ન્યાય કરો હો? તમે તો અન્યાય કરીને બેઠા હો. શાનો અન્યાય કરે મેં ઓના પાણીએ કોણ હું નાતો તો ચાકણે મારા ઘરે. તમારા ઘરે થોડો હું ના આવ્યો હોય
આ એટલે ભગવાન તો હુઈ હું ગયો હે. તમારા ઘરે ભગા પોતા લ્યા. અને આટા તાક નહીં. ઉવા નાતા તા તો મોન જતું જોયા શું તા. બોલો? ચા નાતો તો એટલે કે પગો કે રહોડા મોનું પાણી કરતા તા હા હુએ નાયા તા કે નહીં ના તો પણ ઈ તો સરપંચ એવું હતું કે ગામ જાવ તો ને લોકો ગરમ પાણી ના ડોંગરજી હું એટલે નહીં ડેલિકેટ છોડો ડેલિકેટ છોડો આપણે પતાઈ નાખવાનો નહીં એવું હોય સજા કરવાની ફરી વખત આવું કરે નહીં એવું હોય જુઠ્ઠું બોલે પાછા જુઠ્ઠું બોલે જુઠ્ઠું ડેલિકેટ સામે જુઠ્ઠું બોલે આ ભાઈ હા હવે નહીં બોલું એટલે આ જૂઠ ગમે એટલું હંતાણ આ ભૂતના હંતાડ્યું તોય આવી ગયું ને બારે તો પછી અને તમને શરમ આવી જો હેંગ ની મિલી એટલે હમણે ડેલિકેટ બેહો ન્યાય નો કરો ન્યાય કરવા જ આવ્યો હું એમને એમ નહીં આવ્યો હોય આ વાડી ઘડે કંઈક ને કંઈક કરી નાખો તમે તો બે ને શરમ આપી જોવે બે એ ગામનું નાક કપાયું હે ગામનું નાક કપાયું હે ગામનું નાક કપાયું હે તમે બે જણા બેહો તો બેહો ઠંડા થો ટાટા પડો ટાટા ભગા પાણી પીવડા પાણી પાણી પા આમ મારો તો સરપંચ ને નાખી દઉં હે હવે તો સરપંચ આપણે 5 વાગતા આવતા ના આવી તો કઈ નહીં પણ ન્યાય આ માટે કડક કરો એવું હોય કડક થાય હવે હાલો પીવું તમારે પડે ને તમારે હવે બે જણાને ગામમાં રહેવાનું ગામની બારે ગામમાં ગામમાં રહેવાનું તો નિયમનું પાલન કરશો હવે પાલન કરશું તો સજા ભોગવવી પડશે તમે કોઈ સજા ભોગવશો ભોગવશો ને ઓય. તો તમે અમને તો હે ને એક કામ કરો હમ. 5 મહિના સુધી હે ને નકરા બટાકા જ ખાવાના અને વાહે 5 બટાકા કાચા ખાવાના બોલો ખાઈ એકસો હવે તમે મંજૂર હે કોઈ તમને તમે કોઈ તમે નિયમ બનાવીને હવે નહીં પેલું કરી એક આધા માણસ ને પછી છે ને ઘરે લાઈન ખાવાનું હો સાનું માનું ખાવાનું જ નહીં શેતર જાવ તો અહીંયા લઈ જવાનો કોક ને સારું આ તમે ભગો રોજ ચેક કરવા આવશે આત્ર દાડે સારું સારું બરોબર અને આ ભાઈનું કયું કઈક આ રૂપસાજી નું રૂપસાજી તમારે તો હા 6 મહિના હા નાવાનું નહીં એવું ઉએ હા જી હા આ આગેવાન જો તમારા આગેવાન આવા રાખો તમે આગેવાન આ જે સરપંચે દંડ કરે તો બરાબર હે મંજૂર હે મને પણ હું શું કહું બહુ એવું લાગે કે મેલબેલ સડી ગયો હે તો લીલો કાભો કરીને સાઈડે ફેર દેવાનો પોતું માર દેજો બરાબર હે. પોતું માર દેજો પણ જો નાતા નહીં આ ગામના ન્યાયમાં જ રહીશ હું બરાબર હવે હવે પછી પછી નહીં ભૂલ થાય કરતા. મંગાજી નહીં ભૂલ કરવું હવે એવું ને હવે ના કરાય ભૂલ ઉએ નહીં થાય ભૂલ હવે તમે પાણી વારવા જાઓ ને હા તો કોથળી પહેરવાની પગે ની પલાળવાનો હા બરાબર હે સાચી વાત છે હોય બરાબર મંગાજી હા અને ત્યાં જમણવાર હોય ને એટલે તમારે બટાકાનું શાક જ ખાવાનું બીજું નહીં ખાવાનું દાળ ભાત ચાઈ સારું સારું અને કાચા લઈ લે હા કાચા ખાઈ બરાબર હે બરોબર બરોબર હા બરોબર ને રમતુજી બરાબર હે નાવ જ ન્યાય કરે આમના માટે સજા હારી જ રખાય ઉએ આજ તમે એમને આજ ફુલેવર લઈને આવ્યા બરોબર કાલ ઉઠીને ભગો ફુલેવર લઈને આવે આ લઈને આવે એ બધું સારું ના લાગે એક શીખે એટલે વારા ફરતી બધા શીખે વાત સાચી બરોબર એટલે તમને આરી સજા છે તમારે હે ને બટાકા નું શાક ખાવાનું અને શાક તો કાચા ખાવાના સારું સારું ચલા 100 મહિના સુધી ને તમારે 5 મહિના અમને 6 મહિના હા બરોબર અને 6 મહિના સુધી તમારે નાવાનું જ નહીં એવું લાગે ને કે હું મેલો થઈ ગયો તો કાભો મારી દેવાનો પૂતું મારી દેવાનું લીલું કરી બરાબર હે ડેલિકેટ હોય અને જુઠ્ઠું તો બોલતા જ નહીં હવે હવે કોઈ દિવસ ના બોલું એમ હા હવે ન્યાયમાં જ રહીશ તો હવે ચા મૂકો કે ના ચા હવે તમારે 6 મહિના સુધી ચા નહીં પીવો તમારા ઘરનો કે પાણી નહીં હું કેવું તમારું ઉએ, બરોબર હે હવે હું શું કહું હા સરપંચ ડેલિગેટ હા બીજો એક ન્યાય આઈને પડ્યો હોય ચેવો બાજુના ગામમાં જવાનું હોય હા હા એટલે આમને સજા થઈ ગઈ બરાબર હવે આપણે અહીંયા જવાનું એટલે આપણે અહીંયા જાવી હાલો તો બરોબર અમે જઈએ અહીં અને ધ્યાન રાખજો એ હા. કાલ ઉઠીને જો તે વાત સાંભળી તમારી બેની કે આ ડેલિકેટ ને આ બધા આવો ન્યાય કરીને છે ખોટો તો વાત છે તમારી ખેર નથી તમારી બેની હા બરોબર હા રૂપસાજી હા તમે 5 મહિના સુધી કીધું નહીં કરવાનું હા અને તમને કીધું ઈ કરવાનું બરોબર જાઓ ઈ વાતનું તમારે હારું હારું હારું